સર, ઉપવાસના શું ફાયદા છે? લોકો વજન ઘટાડવા માટે, બોડીને ડિટોક્સ કરવા માટે, બોડીના પોઈઝન ટોક્સિન્સને રિમૂવ કરવા માટે ઉપવાસનો ઘણો ફાયદો છે. હવે અત્યારે જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થાય છે, એટલે કે 16 કલાક ભૂખ્યા રહેવાનું, રાતે જમ્યા પછી 16 કલાકના બ્રેક પછી બીજો મીલ લેવામાં આવે છે. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને ઉપવાસ આ બંનેથી એવો ફાયદો થાય, જ્યારે 12 કલાક સુધી સતત જમવામાં ના આવે ત્યાર પછી બોડીના ટોક્સિન જે હોય, લીવરના ટોક્સિન છે કે પછી ઇન્ટેસ્ટાઇનના બીજા ટોક્સિન, એ રિમૂવ થવામાં એની સ્પીડ વધી જાય છે. કે જ્યારે જે આપણા ઇન્ટેસ્ટાઇન હોય, આંતર હોય, સ્ટમક હોય, એને આરામ કરવાનો સમય મળે છે, ત્યારે એ બધા ટોક્સિન્સ રિમૂવ થાય છે. અને આ સિવાય પછી જ્યારે 24 કલાક કે 36 કલાક જો વધારે ભૂખ્યું રહેવામાં આવે તો લીવર એક્ટિવ થાય છે અને જમા પડેલી ફેટ જે છે, જે ચરબી છે, એની લાઇપોલિસિસની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે જો જેમ ભૂખ્યું રહેવામાં આવે એમ બોડીની ડિટોક્સિફેક્શનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને બોડીના ટોક્સિન અને વેસ્ટ પ્રોડક્ટ બધી નિકાલ થાય છે. એટલે ભૂખ્યા રહેવાથી વજન ઘટાડો અને આ સિવાય ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં ઘણો ફાયદો છે.